Myself Anjali Bhadkiwala, working as a nursing tutor in TNTV Institute of Nursing. Here I am going to demonstrate perineal care procedure. Introduction. Care of the perineum. Perineal care includes the external genital area and surroundings area. During perineal care, clean the area around the urinary meatus, cleaning the area around the anus. Definition. Perineal care defined as clean the perineum from the cleanest to the less clean area, the urethral orifice to the anal orifice. It means perineum કેરમાં પેરિનિયલ એરિયા ક્લીન કરવાનો હોય છે. તેમાં યુરિનરી મીટસ, એનસ, એક્સટર્નલ જેનાઇટલ એરિયા અને બટક્સનો સમાવેશ થાય છે. આ ફિગર ફિમેલ એક્સટર્નલ જેનાઇટલ એરિયાની છે. તેમાં આઉટર મોસ્ટ લેયર લેબિયા મેજોરા છે, ઇનર મોસ્ટ લેયર લેબિયા માઇનોરા છે, ઉપરની તરફ ક્લિટોરિસ છે, તેમજ યુરેથ્રા, વજાઇના અને એનસ દર્શાવેલ છે. પર્પઝ ઇઝ ટુ પ્રિવેન્ટ સેપ્સિસ. બેક્ટેરિયલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે પેરિનિયલ કેર કરવી જરૂરી છે. ટુ રિમૂવ ડિસ્ચાર્જ એન્ડ પ્રિવેન્ટ બેડ ઓડર. ટુ રિલીવ ઇચિંગ. ટુ પ્રમોટ હિલિંગ ઓફ સ્ટીચીસ. જો એપિઝોટોમી પ્રેઝન્ટ હોય તો તેના સ્ટીચીસના હિલિંગ માટે પેરિનિયલ કેર કરવી જોઈએ. ટુ પ્રમોટ કમ્ફર્ટ ટુ ધ પેશન્ટ. ઇન્ડિકેશન્સ. અનેબલ ટુ ડુ સેલ્ફ કેર ઓર બેડ રિડન પેશન્ટ્સ. જે પેશન્ટ પોતાની કેર જાતે કરી શકતા નથી અને બેડ રિડન છે તેવા પેશન્ટને પેરિનિયલ કેર આપી શકાય. આફ્ટર સર્જરી ઓફ ધી જનાઇટો યુરિનરી સિસ્ટમ. પેશન્ટ વિથ ઇનડવેલિંગ કેથેટર્સ. જે પેશન્ટ કેથેટર ધરાવે છે તેવા પેશન્ટને પેરિનિયલ કેર આપવાથી તેમને ઇચિંગ અને ઇરિટેશનમાં રાહત મળે છે. પેશન્ટ વિથ એક્સેસિવ વજાઇનલ ડિસ્ચાર્જ. એક્સેસિવ વજાઇનલ ડિસ્ચાર્જને રિમૂવ કરવા માટે પણ પેરિનિયલ કેર આપી શકાય. પોસ્ટપાર્ટમ પેશન્ટ. ફિમેલમાં ડિલિવરી પછી એબનોર્મલ ડિસ્ચાર્જને રિમૂવ કરવા માટે અને જો એપિઝોટોમી પ્રેઝન્ટ હોય તો સૂચર્સના હિલિંગ માટે પેરિનિયલ કેર આપી શકાય. ઇનકોન્ટિનન્સ ઓફ યુરિન એન્ડ સ્ટૂલ. આવી કન્ડિશનમાં પેશન્ટમાંથી ફાઉલ સ્મેલને રિમૂવ કરવા માટે પણ પેરિનિયલ કેર આપી શકાય. જનાઇટો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ. એરિયાને બેક્ટેરિયા ફ્રી રાખવા માટે પેરિનિયલ કેર આપી શકાય છે. કોન્ટ્રાઇન્ડિકેશન્સ. પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, બોવેલ ઇન્ફ્લામેટરી ડિઝીઝ, માલફોર્મેશન ઓફ પેરિનિયમ, એબનોર્મલ સર્વાઇકલ સ્મિયર, વજાઇનલ બ્લીડિંગ ઓફ અનનોન ઓરિજિન. પ્રિલિમિનરી અસેસમેન્ટ. પેરિનિયલ કેર કરતાં પહેલાં ડૉક્ટરનો ઓર્ડર ચેક કરવો. તેમાં કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ હોય જેવી કે કોઈ સ્પેસિફિક મેડિકેશન એપ્લાય કરવાની હોય તો તેને ફોલો કરવું. અસેસ ધ નીડ એન્ડ ફ્રીક્વન્સી ઓફ કેર. કેટલા ટાઈમ સુધી અને કેટલી વાર પેરિનિયલ કેર કરવાની જરૂર છે તે અસેસ કરવું. અસેસ ધ કન્ડિશન ઓફ ધી પેરિનિયલ સ્કિન ઇચિંગ, ઇરિટેશન, અલ્સર, એડિમા, ડ્રેનેજ એક્સેટ્રા. પેરિનિયલ એરિયામાં ઇચિંગ, ઇરિટેશન, રેડનેસ, અલ્સર્સ, સૂચર્સ, ડિસ્ચાર્જ માટે અસેસમેન્ટ કરવું. અસેસ ધ સેલ્ફ કેર એબિલિટી ઓફ ધી પેશન્ટ. પેશન્ટ પોતાની જાતે કઈ રીતે કેર કરે છે તેની એબિલિટી ચેક કરવી. અસેસ મેન્ટલ સ્ટેટસ ઓફ પેશન્ટ ટુ ફોલો ઇન્સ્ટ્રક્શન્સ. નર્સ દ્વારા આપવામાં આવેલા ઇન્સ્ટ્રક્શન પેશન્ટ કઈ રીતે ફોલો કરે છે તેનું સ્ટેટસ ચેક કરવું. ચેક ફોર ધી આર્ટિકલ્સ અવેલેબલ ઇન પેશન્ટ્સ યુનિટ. પ્રિપરેશન ઓફ ધી પેશન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. એક્સપ્લેન ધ સિક્વન્સ ઓફ ધી પ્રોસિજર ટુ ધ પેશન્ટ. પેશન્ટને સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસિજર એક્સપ્લેન કરવી. પ્રોવાઇડ પ્રાઇવસી. અરેન્જ ધ નીડેડ આર્ટિકલ્સ એટ બેડસાઇડ. બેડસાઇડ પર બધા જ આર્ટિકલ્સ અરેન્જડ હોવા જોઈએ. પ્લેસ ધ મેકિન્ટોશ અંડર ધ બટક્સ વિથ ધ ડ્રો શીટ. મેકિન્ટોશ અને ડ્રો શીટને બટક્સ નીચે પ્લેસ કરવું. રિમૂવ ધ પેડ ઇફ એની એન્ડ ઓબ્ઝર્વ ધ ડિસ્ચાર્જ, ઇટ્સ કલર, ઓર્ડર, અમાઉન્ટ એક્સેટ્રા. જો પેડ હોય તો તેને રિમૂવ કરીને ડિસ્ચાર્જનો કલર, ઓર્ડર અને અમાઉન્ટ ચેક કરવું. These tray used in perineal care procedure.
clean tray containing Macintosh with draw sheet to prevent bad linen from soiling, Savlon solution to remove microorganisms, Betadine solution to promote healing, normal saline to clean the perineal area, sterile gloves to prevent cross infection, kidney tray to collect wet waste, paper bag to collect dry waste, nurse's record sheet to record the procedure, and bedpan if patient needed. Sterile tray containing 2 bowl, one for normal saline and one for betadine, cotton swab to add the Savlon, 8 to 9 pieces of gauze piece to clean the perineal area, one artery forceps to hold the gauze piece, one sponge holder to hold the cotton swab, one dissecting forceps to squeeze the gauze piece and cotton swab, sterile pad if needed, and one whole sheet to expose the perineal area. Steps of procedure. Step 1. Explain the procedure to the patient. Step 2. Wash the hands thoroughly. Step 3. Provide privacy to the patient. Step 4. Give patient dorsal recommended position. Step 5. Spread the draw sheet with Macintosh and expose the perineal area with whole sheet. બટક્સની નીચે મેકિન્ટોશ અને ડ્રો શીટને સ્પ્રેડ કરવા. ત્યાર પછી પેરિનિયલ એરિયા કે જે પાર્ટને કેરની જરૂર છે તેને એક્સપોઝ કરવા માટે હોલ શીટનો યુઝ કરવો. નીડેડ પાર્ટ સિવાય કોઈપણ પાર્ટ એક્સપોઝ થવો જોઈએ નહીં. સ્ટેપ 6. પરફોર્મ હેન્ડ વોશિંગ. Step 7. Wear sterile gloves. Step 8. Pour the antiseptic solution in the bowl. Preparation of antiseptic solution. Savlon. The ratio of Savlon is 1:40, means 1 liter water and 40 ml Savlon. Step 9. Cleansing of vulva and groin area with Savlon solution. સ્પંજ હોલ્ડરની મદદથી સેવલોન સ્વેબને કેચ કરીને વુલ્વા અને ગ્રોઇન એરિયાને ક્લીન કરવાનું હોય છે, જેમાં વુલ્વાને લેસ ઇન્ફેક્શિયસ એરિયા કહી શકાય અને એનસને ઇન્ફેક્શિયસ એરિયા કહી શકાય. તેથી વુલ્વા ટુ એનસ ક્લીન કરવું. Step 10. Cleansing of labia majora with normal saline. આર્ટરી ફોર્સેપની મદદથી ગોસ્પીસને હોલ્ડ કરીને નોર્મલ સલાઇનમાં ડીપ કરીને વુલ્વા ટુ એનસ લેબિયા મેજોરાને ક્લીન કરવું. Step 11. Cleansing of labia minora, clitoris and midline with normal saline.
Step 12. If the patient is infectious and has episiotomy, perform the cleansing with betadine solution. જો પેશન્ટને કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો એરિયાને ઇન્ફેક્શનથી મુક્ત કરવા માટે બેટાડિન સોલ્યુશનનો યુઝ કરી શકાય. જો પેશન્ટમાં એપિઝોટોમી પ્રેઝન્ટ હોય તો સૂચર્સના હિલિંગ માટે પણ બેટાડિન સોલ્યુશનનો યુઝ કરી શકાય. બેટાડિન સોલ્યુશનનો યુઝ કરવા માટે આર્ટરી ફોર્સેપમાં ગોસપીસને હોલ્ડ કરીને તેને બેટાડિનમાં ડીપ કરીને વુલ્વા ટુ એનસ ક્લીન કરવું. Step 13. Give lateral position to the patient. Step 14. Cleansing of the anus and buttocks with Savlon solution. એનસને ઇન્ફેક્શિયસ એરિયા ગણી શકાય તેટલા માટે તેને સૌથી લાસ્ટમાં ક્લીન કરવું. પેશન્ટને લેટરલ પોઝિશન આપીને સૌથી પહેલાં એનસ ક્લીન કરવું અને ત્યારબાદ બટક્સ ક્લીન કરવા. Step 15. Provide comfortable position to the patient. After care of procedure, apply the medicine and pad if necessary. ડૉક્ટરના ઓર્ડર મુજબ જો મેડિસિન એપ્લાય કરવાની હોય તો તેને એપ્લાય કરવી અને જરૂરિયાત મુજબ પેડ એપ્લાય કરવું. રિમૂવ ધ મેકિન્ટોશ ઇફ એન એક્સ્ટ્રા વન ઇઝ યુઝ. જો એક્સ્ટ્રા મેકિન્ટોશ અને ડ્રોશીટ હોય તો તેને રિમૂવ કરવા. ચેન્જ ધ લિનન ઇફ નેસેસરી. જો લિનન ખરાબ થયું હોય અથવા સોઇલ થયું હોય તો બેડ લિનન ચેન્જ કરવું. Provide comfortable position to the patient. Clean the articles and replace it in a proper place. બધા જ આર્ટિકલ્સને ક્લીન કરીને તેને પોતાની પ્લેસ ઉપર રિપ્લેસ કરવા. વોશ હેન્ડ્સ થોરોલી. રેકોર્ડ એન્ડ રિપોર્ટ ધ પ્રોસિજર ઇન અ નર્સિસ રેકોર્ડ શીટ. નર્સિસ રેકોર્ડ શીટમાં પ્રોસિજરને રેકોર્ડ કરવી. ઇવાલ્યુએશન. ચેક ફોર ધી રેડનેસ, એડિમા, ડિસ્ચાર્જ એન્ડ સૂચર્સ ઇફ પ્રેઝન્ટ. ચેક ફોર ફાઉલ સ્મેલ. ચેક ફોર ધી ઇન્ફેક્શન. જો રેડનેસ, એડિમા, ડિસ્ચાર્જ, સૂચર્સ, ફાઉલ સ્મેલ કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો તેને નર્સિસ રેકોર્ડ શીટમાં રેકોર્ડ કરવું અને ડૉક્ટરને જાણ કરવી.